ઝઘડિયાના રાજપારડીમાં બે કાર વચ્ચે અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો હતો। માત્ર 4 સેકન્ડમાં થયેલા અકસ્માતમાં કાર હવામાં ફંગોળાઈ પલટી મારી હતી। ઝઘડિયા તાલુકામાં પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બન્યા કરતા હોય છે। આવો જ એક બનાવ ઝઘડિયા તાલુકા રાજપારડી ગામ ખાતે બન્યો હતો। આ અકસ્માતનો સમગ્ર મામલો માર્ગ નજીકના શોપિંગ સેન્ટરમાં આવેલા એક દુકાન સીસીટીવીમાં કેદ થયો હતો અને આ અકસ્માતના વિડીયો વાયરલ થયા હતા। માત્ર 4 સેકન્ડ કાર પલટી મારતા કેમેરામાં આબાદ કેદ થઈ હતી। કેમેરાની ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે નગરના એક શોપિંગ સેન્ટર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતા માર્ગ ઉપર વાહન ચાલકો સામે ડિવાઈડરમાં કટ મૂકેલું છે। આ કટનો ઉપયોગ કરી એક કાર ચાલક પોતાની કાર જમણી તરફ મુખ્ય માર્ગ ઉપર લેવા જઈ રહ્યા હતા। તેવામાં ડાબી તરફથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સાથે જ માત્ર 4 સેકન્ડમાં ડાબી તરફથી આવતી કાર હવામાં ફંગોળાઈને માર્ગની સાઈડ ઉપર પલટી મારી ગઈ હતી। જો કે આ અકસ્માતમાં બંને કાર ચાલકને કોઈ પણ ઈજા નહીં પહોંચતા સહુએ રાહતનો શ્વાસ લીધો હતો। અકસ્માતનો અવાજ નજીકના સંભળાતા સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચાલકોને બહાર કાઢ્યા હતા। આ અકસ્માતમાં બંને કાર ચાલકોને સામાન્ય ઈજા પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર ભૂતકાળમાં પણ અકસ્માતના બનાવો બન્યા છે। આ ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા હોવાનું બહાર આવ્યું છે।